હાલો મિત્રો, જય માતાજી તમારા ભાઈના મિત્રો. કાલની ગાડી આપણે તો ભાઈના ખાલી કરીને ગોવિંદભાઈને આપી દીધી. તો ગોવિંદભાઈ પોકી ગયા લઈને પાછા બોટાદ ના ભાઈ ઘેર આવેલો હતો, કારણ કે થોડો આપડે માતાજીનો પ્રસંગ હતો એના કારણથી. તો અત્યારે બધા આપડા કોબરા ગેંગ નાઈ ધોઈને બધું તૈયાર થઈને અત્યારે દાદાના પાર્લરે આવી ગયા છીએ. દાદા અત્યારે ગોકુળનો માલ ઉતારી રહ્યા છે, એટલે બધું ગણા રહ્યા કે થોડું વખાઈ ના જાય, એના કારણથી વખાય. એટલે ઘણી બધી બધું કમ્પ્લીટ કરે રહ્યા છે, અને આ બાજુ કટવી રહ્યા છે, કોઈ કાઢે રહ્યા ચોર ગીજામ થી. તો અત્યારે આપણા રાઈટ હેન્ડ આવી ગયા તીકાભાઈ. તો જમવાનું હજુ થોડું વાર લાગશે, કારણ કે અત્યારે લેડીઝો ને એ બધા જમણવાળો ચાલુ છે. તો પછી આપણે જમવા જઈશું. તો અમારા છોટા ઉસ્તાદજી કોઈ કહેશે બે શબ્દ. કોઈને કેવું ઘેર જ છે મને તું જો ભાઈના તો. અને વિરમગામ જતા કેવું રીતું જતા ના થોડું પ્રોબ્લેમ હતો એટલે કેન્સલ થતો ફેરો. એવું હતું. આગળનો બ્લોક બતાવો હમણાં પાછું પેલા છોકરું ભાઈ કોઈ ગાડી બાડી લઈ જાય તો એટલે લોચા પડી જતા. મરચું ભરેલું હતું 2-3 લાખનું એટલે. અને આ પેથોબા તો ઇનબિન મારીને કમ્પ્લીટ થઈને ફરાર. જો પેથાબાન ગાડી બતાવું, તમારી ઘેર પડી એમની ગાડી દેખાય રામાધણી. એ પેથાબાની લક્ઝરી છે. અને પેલા શું કેવાય, ફ્રી ફાયર ના ગેમર તો આખા હંતાઈ ગયા. જો રહ્યા શરમાઈ રહ્યા હે. હા, જો તિરુપતિ ના એક ડ્રાઈવર જાય રહ્યા ગાયકા. તો બા તો અત્યારે ગોકુળનો માલ લીધો એટલે ગણતરી કરે રહ્યા, કારણ કે હું વખાઈ બખાઈ જાય ને કાચી પટ્ટી એટલે. તો જો આ સંજુ બાબા કોઈ કેવું હા પેથો બા તો મુસ્કારા મનમાં જો ગાલી. હવે શોખીન તો છે વિડીયો ના, પણ થોડી શરમ આવે એમને. અને આ જોવા આર્યા બુગાટી કિંગ. મિત્રો આપણે કાલે તો ઘરે હતા, તો પછી સાંજે મિત્રની ગાડી લઈ પહોંચી ગયા છીએ બોટાદ. અત્યારે ભાઈનો વાઘ લોડિંગમાં લાગેલો છે, તો જોઈએ છીએ 10-11 વાગ્યા સુધી લોડ થશે આપણી ગાડી. ના પછી આપણું રહેશે રિટર્ન મધર. થેન્ક યુ મિત્રો, મળીએ આગલા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી ભાઈના.